તો બ્લાઇન્ડલી વાંચી શકે ભાઈ, તું નહીં વાંચતી એમ કે બતાવ. તેને 3-4 લીટીઓ વાંચી એટલે મને એમ કે આટલો તેનો ગોખી નાખ્યો હશે. મેં પેજ પલટી નાખ્યું. પેજ પલટીને મેં બોર્ડ કયા નંબરનું પેજ છે ને આખું વાંચી નાખ્યું. એને પેજ પલટીને આખું વાંચી નાખ્યું અને તો બી છોકરું એવરેજ હતું ભણવામાં. મેં કીધું તારી પાસે આટલી બધી તાકાત છે કે તને આંખ બી નહીં ખોલવી પડતી અને આખી બુક તને વંચાઈ જાય છે, પણ સામે બુક ખુલ્લી હોવી જોઈએ. તું બુક ખુલ્લી રાખીને બેસજે. મેં તું હું તો વાંચ. તને કેમ પ્રોબ્લેમ છે? તને તો દેખાય જ છે ને. ખરેખર એ કે ખબર નહીં કે એવું નહીં થતું, પણ આ ખરેખર બ્લાઇન્ડ લોકો જે હોય તમારે એક્ટિવ કરવું પડે મગજને. એને તો એક્ટિવ જ હતું ને, આપણે કરવું પડે જ્યારે બી એ કામ કરવું હોય ને ત્યારે. આમાં બ્લાઇન્ડ લોકો છે ને, આપણને એમ થાય કે મારે, હું એક બ્લાઇન્ડ લોકોને જોડે ગઈ હતી એમના ઘરે. બધી રસો દાળ ભાત શાક રોટલી બનાવે એટલે આપણા કરતા ટેસ્ટ સરસ બનાવે અને બધી વસ્તુ એક્ઝેક્ટ જગ્યાએ લે ને એક્ઝેક્ટ જગ્યાએ મૂકે. તમે એવું કીધું તમને કેવી રીતે ખબર પડે? તમારી આંખો તો છે, તમને કઈ વસ્તુ કેમ મૂકી મને કે અમને બધી જ ખબર પડે. આંખો બંધ કરીને તો તમને લોકોને જેવી રીતે દેખાય બધું જ અમને ખબર હોય કે આ વસ્તુ અહીંયા આગળ છે. એટલે આપણે સમજવું જોઈએ કે આ ખાલી આંખો છે, બાકી અંદર જે આત્મા છે ને એ તો જોવે જ છે બધું. હું આંખો બંધ કરું તો એ બધું ખબર જ છે, પણ એને તમારે ધ્યાનથી જે ધ્યાન આપણે કરીએ છીએ ને ધ્યાનથી એને એક્ટિવ કરવું પડે અને કોન્ફિડન્સ આપણે બિલ્ડઅપ કરવો પડે કે ભાઈ થાય, કરવું હોય તો થાય. બંધ આંખે બી ભગવાન દેખાય. અને આ ઇન્દ્રિય અને ઇન્દ્રિયાતીત એ બે બી છે. એટલે એ બધું છે ખરું જીવનમાં. પહેલા તો ભગવાન બહુ કહેતા બિચારા લોકો કેવી જીવતા ચાલતા રોજગાર, પછી ખબર પડી કે એમની દુનિયા જ અલગ હોય. જાદુગર. પરમાત્મા સત્ય હોવાથી આ જગત સત્ય ન હોવા છતાં સત્ય જેવું ભાસે છે. એ સત્યનું વ્યાસી ધ્યાન કરે છે. જાદુગર જાદુના ખેલમાં રૂપિયાનો ઢગલો કરી દે છે, પણ આ રૂપિયા ખોટા છે. આંખને જે દેખાય છે તે સાચું નથી. જે ત્રણેય કાળમાં એક સરખું રહે છે તે સત્ય છે. આ જગતમાં જે કાંઈ દેખાય છે તે ક્ષણે ક્ષણે બદલાય છે. પરિવર્તન સંસારનો નિયમ. યસ. અત્યારે સારું દેખાય તે કલાકે પછી તમને ગમશે નહીં. મહાપુરુષો તેથી જગતને અસત્ય લેખતા નથી. જગત ખોટું છે એમ બોલવાથી લાભ નથી. જગત ખોટું છે એવું સમજવાથી લાભ છે. આપણને કલાક પહેલા ભૂખ લાગી હોય બધી વસ્તુ સારી લાગે, પણ ધરે જમીન બેઠા પછી વસ્તુ નથી ખાવી મન જ ના થાય. જગત જેના આધારે છે તે પરમાત્મા સત્ય છે. જગત ભગવાનમાં રહેલું છે. ઈશ્વર તેને કહે છે કે જે સર્વના આધાર છે, જ્યાં બધું સમાય છે, પણ જે કોઈ જગ્યામાં ન સમાય તે ભગવાન છે. ભગવાન સર્વનો આધાર છે. ભગવાનનો આધાર કોઈ નથી. આ જગત ભગવાનને આધારે રહ્યું છે. પરમાત્મા સત્ય હોવાથી આ જગત સત્ય જેવું ભાસે છે. કોઈ ગરીબના ગળામાં સાચા મોતીની માળા હોય તો જોનાર એમ સમજે કે આ માળા ખોટી છે. કોઈ શ્રીમંતના ગળામાં ખોટા મોતી હોય તો પણ તે જે માળા પેલા શું કહેવાય મુકેશ અંબાણીની વાઈફે પહેરી હતી 400 કરોડની, એ જ માળા બીજા મીશો પર મળે છે 199. બધા કે 19-20 નો ભાગ. શું 19-20 કરોડ? પેલા સાચા હીરો છે, આ ખોટા હીરો છે. બેઉની ચમક હરખી જ દેખાય છે. પેલી 200 રૂપિયાની ખાલી 199. સેમ ડિઝાઇન બધું છે. એ જ કે છે ભગવાન કે તું જો આ જગત મારું બનાવેલું છે એટલે સત્ય જેવું ભાસે છે, પણ સત્ય નથી. સમજો જૈનાબેન, સમજો. કોઈ ગળામાં ખોટા મોતી હોય છતાં તે સાચા લાગે છે. આ જગત એક કલ્ચર્ડ મોતીની માળા છે. આ જગત પ્રભુએ કંઠમાં ધારણ કર્યું છે, તેથી તે સત્ય ભાસે છે. અધિષ્ઠાનમ બ્રહ્મ. પરમાત્મા સત્ય છે. તમે સત્ય સાથે પ્રેમ કરો. સત્ય સાથે સ્નેહ કરવાથી શાંતિ મળે છે, પરંતુ જે ખોટું છે તે જગત સાથે માનવ બહુ પ્રેમ કરે છે. આ જગત બધાનું જુદું જુદું હોય છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. કોઈને જગત સુખરૂપ લાગે છે, તે જ ક્ષણે કોઈને દુઃખરૂપ લાગે છે. પશુને જગત જેવું દેખાય છે તેવું માનવને દેખાતું નથી. બાળકને જગત જેવું દેખાય છે તેવું જુવાનને લાગતું નથી. બાળકને 100 રૂપિયાની નોટ દેખાડશો તો તેને તેમાં પૈસો દેખાતો નથી. એ માની ગોદમાં દોડવા તૈયાર થાય છે. પણ તમને કોઈ 100 રૂપિયાની નોટ બતાવે તો તમે દોડતા દોડતા જશો. જુવાનને જગત દેખાય તેવું વૃદ્ધોને દેખાતું નથી. જેના મનમાં જેવો ભાવ હોય તે ભાવ પ્રમાણે તે જગતની કલ્પના કરે છે. સાચું જગત આપણા સાધુ સંતોને દેખાય છે.